ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। સમાચારોમાં આગળ વધીએ। અમદાવાદમાં આગામી 2 દિવસમાં કડકડતી ઠંડી પડે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને સરેરાશ લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની નીચે જવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ ગુજરાતમાં પૂર્વ દિશાના પવન છે અને આગામી 2 દિવસમાં સરેરાશ લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા છે। અમદાવાદમાં 19 નવેમ્બરથી ઠંડીનો પારો 15 ડિગ્રીને નીચે જવાની પૂરી શક્યતા છે। આગામી દિવસોની અંદર ઠંડીનો ચમકારો અનુભવાશે કારણ કે પવનની દિશા બદલવાની છે। મંગળવારથી ઠંડીનો પારો છે તે 15 ડિગ્રીથી નીચે જાય તેવી શક્યતા છે। અમદાવાદમાં ઠંડીનો પારો છે 18.6 ડિગ્રી અને આ સિવાય અન્ય જિલ્લાઓ છે ત્યાં પણ અત્યારે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે।